મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખેલું, કારણ કે એ અમારા નેવું સોમનાથમાં જે સોમનાથ ટ્રસ્ટ આવેલું છે તેમના પણ ચેરમેન છે। કારણ કે કેટલા દિવસથી થોડાક દિવસો પહેલાં ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું। જે દુકાનો હતી 250 દુકાનો જેટલી જે સોમનાથ મંદિરની સામે આવેલી હતી 250 દુકાનો જેટલી એ તોડી નાખવામાં આવેલી, કોઈ જાણ કર્યા વગર, અચાનક કોઈ નોટિસ આપ્યા વગર। એ સિવાય જીઆઈડીસી એરિયાની સામે પણ નાના વેપારી જે ભંગાર વેચતા હતા, કોઈ પોતાના મકાનો હતા જે પોતાનું ગુજરાન ત્યાં ચલાવતા હતા, એ પણ બહુ દૂર હતા, કોઈને નડતા નહોતા, એમનું પણ ત્યાં ડેમોલેશન તે દિવસે કરવામાં આવ્યું। અને આ 250 દુકાનદાર તો મંદિરની સામે કોઈ સોમનાથ દાદાનું ડમરું વેચતા હતા, કોઈ ત્રિશુલ વેચતા હતા, કોઈ ઓમની માળા વેચતા હતા, કોઈ સોમનાથ દાદાની છબી વેચતા હતા। આવી ધાર્મિક વસ્તુઓ ત્યાં વેચતા હતા અને તેમનું ગુજરાન ચલાવતા હતા। અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એ જગ્યા એમને આપવામાં આવેલી હતી અને વર્ષોથી, લગભગ અંદાજે 17 વર્ષથી ત્યાં બેસતા હતા। એમને પણ રાતોરાત કોઈ જાણ કર્યા વગર વહેલી સવારે ત્યાં ડેમોલેશન કરી નાખવામાં આવ્યું। જે પાથણાવાળા છે એ પણ વર્ષોથી બેસતા હતા, એમને પણ ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા। એ સિવાય પણ મોડી રાત્રે થોડાક દિવસો પછી મોડી રાત્રે એક પાકી દિવાલ ચડવામાં આવી, જ્યાં કોમ્પ્લેક્સ હતો, જે કોમ્પ્લેક્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલો હતો અને એ દુકાનો પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી હતી અને તેનું રેગ્યુલર ભાડું રહેતા હતા અને પાઘડી પેટે દુકાન આપવામાં આવતી। અને જે નીતિ નિયમ પ્રમાણે સોમનાથ ટ્રસ્ટે જે દુકાનો જેને આપી છે એ પ્રમાણે એમનું ભાડું પણ ચૂકવતા, છતાં પણ તેમના કોમ્પ્લેક્સને સામે દિવાલ કોઈ જાણ કર્યા વગર રાતોરાત પોલીસ બંદોબસ્ત લઈને ચણી લેવામાં આવી। અને આજે એમને અંદાજિત એમને 7 દિવસ થયા છે, એમના પણ લાખો રૂપિયાનો માલ ત્યાં બગડે છે અને દિવાલ ચણવાથી કોઈ ત્યાં જઈ નથી શકતું। એ સિવાય પણ તમે આગળ જાઓ તો મુખ્ય રસ્તો જે પાટણ સોમનાથ મંદિરની બાજુમાં આવેલો છે પાટણ, જે પાટણનો મુખ્ય રસ્તો હતો, એ રસ્તાથી પાટણના લોકોને કોઈ એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય કે ફાયર ફાઈટર કોઈ બનાવ બન્યો હોય તો એ જ મુખ્ય રસ્તો હતો, ત્યાંથી ફાયર ફાઈટર જઈ શકે, એમ્બ્યુલન્સ જઈ શકે, ફટાફટ પહોંચી શકે એ રસ્તો પણ। અને ત્યાંથી મુખ્ય પાટણના લોકો ત્યાં દર્શન કરવા જતા અને મુખ્ય લોકો કોઈ પણ આવતા એ પણ પાટણમાં ત્યાંથી જઈ શકતા અને ત્યાંના પૂજારી લોકો પણ ત્યાં મંદિરમાં પણ ત્યાં પૂજા કરવા પણ એ જ રસ્તાનો ઉપયોગ કરતા, અથવા કે એ સિવાય પણ કોઈનું મૃત્યુ થયું હોય તો એ રસ્તો તેવાણી જવા માટેનો પણ મુખ્ય રસ્તો હતો, એ પણ કોઈને વાત કર્યા વગર રાતોરાત એ રસ્તો ચણી લેવામાં આવેલો। અને રસ્તો ચણી લેવા પછી અત્યાર સુધીમાં એવું થતું કે જ્યારે પણ કંઈ પણ આવું હતું તો પાટણના આગેવાનોને અને સોમનાથ ટ્રસ્ટના લોકો એકબીજા મળી અને ચર્ચા કરીને પછી આગળની પ્રોસિજર કરતા, જેનેથી અત્યાર સુધી સાથે રહીને સોમનાથ દાદા મંદિરનો વિકાસ થયો છે, ત્યાં પર્યટનો પણ લોકોને આવવામાં વધારો થયો છે, ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવે છે। પણ આજે થોડાક સમયથી અંદાજિત 2-3 મહિનાથી જે પણ આવી વસ્તુ કરવામાં આવે છે ત્યાં લોકોને પૂછવામાં નથી આવતું, આગેવાનોને પૂછવામાં નથી આવતું અને પોલીસના જોરે આ બધું કરવામાં આવે છે। એ સિવાય જો આ બધી વસ્તુ પહેલાં જેમ સાથે મળીને કરતા તો સાથે આજે સાથે મળીને કરવાથી મંદિરનો વિકાસ થયો છે। અને એ સિવાય પણ આની પહેલાં પણ ક્યારે પણ સોમનાથ ટ્રસ્ટની જગ્યાની જરૂર હોય તો એ જગ્યા બીજી જગ્યાએ ફાળવી શકતા, જ્યાં લોકોનો રોજગારી ચાલી શકે અને સમજૂતીથી કરતા। પણ આ વખતે તો પોલીસના જોરે પોલીસને બંદોબસ્ત લઈ અને રાતોરાત ચણી લેવામાં આવ્યું। ત્યારે મેં વડાપ્રધાનશ્રીને લખેલું અને ત્યાંના લોકલ ટ્રસ્ટીઓને પણ મેં અવારનવાર ફોન કરેલો કે આવો બનાવો આવી રીતે થાય છે, પણ ત્યાંથી કોઈ જવાબ દેવામાં ન આવ્યો અને કહેવામાં આવ્યું કે ઉપરથી અમને આદેશ છે। એટલે એમને કીધું કે ઉપરથી આદેશ છે, એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મેં પત્ર લખેલો કે આ પરિસ્થિતિ છે તેનેથી આ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, સોમનાથ દાદાનું સાનિધ્ય આવેલું છે, પૂરા વિશ્વમાંથી લોકો આવતા હોય અને પર્યટનના લોકો વધતા જાય છે અને આવું બધું થાય, ઇસ્યુ ઊભો થાય, કારણ કે પાટણ અને આજુબાજુના લોકો ખૂબ જ નારાજ છે। એના કારણે કોઈ પણ ઇસ્યુ ઊભો થાય તો એનાથી મંદિરનું નામ ખરાબ થાય, સોમનાથ ટ્રસ્ટનું નામ ખરાબ થાય। એટલે મેં માનનીય વડાપ્રધાનશ્રીને એક ચેરમેન તરીકે કીધું છે આનો કોઈ પણ રસ્તો કાઢી અને લોકોની પોતાની રોજગારી મળી શકે, કોમ્પ્લેક્સવાળા હેરાન થતા હોય એ પણ હેરાન ન થાય અને પાથરણવાળા હેરાન થતા હોય એ પણ ન થાય, દુકાનોવાળા હેરાન ન થાય અને જે મુખ્ય રસ્તો પાટણનો બંધ કર્યો છે એ ખોલવામાં આવે। તેથી માનનીય વડાપ્રધાનશ્રીને મેં પત્ર લખી અને આજ રોજ જાણ કરી છે। અને લોકો બેરોજગાર થઈ ગયા છે
આજે રસ્તાઓ મુખ્ય બંધ છે, લોકોને મોટી તકલીફ પડી રહી છે. લોકો અવારનવાર ટ્રસ્ટને વિનંતી કરે છે, પણ છતાં કોઈ જાણ દેવામાં નથી આવતું. એટલે વડાપ્રધાનશ્રીને પત્ર લખવામાં આવ્યો છે અને એમનો રસ્તો વચલો રસ્તો જેમ મધ્યમથી રાખી અને ત્યાંના ટ્રસ્ટી દ્વારા તેમને આદેશ આપવામાં આવે, ત્યાંના ટ્રસ્ટીને કે મધ્યમથી દ્વારા પાટણના લોકો આગેવાનો અને ટ્રસ્ટીનું વચલો રસ્તો કાઢીને કોઈ પણ એક નિવારણ લેવામાં આવે. જો નહીં લેવામાં તો ના છૂટકાય પોતાની રોજગારી માટે અને પોતાના હક માટે પાટણના લોકો અને સમગ્ર નેવું સોમનાથ વિધાનસભાના લોકો અને સમગ્ર ગીર સોમનાથ અને આજુબાજુના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.